વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે કુલંબનો નિયમ અને વિદ્યુત ક્ષેત્રના અને સંપાતપણાના સિદ્ધાંતના વિવિધ પ્રકારના દાખલાઓ જોયા. હજી વધુ રીતના એક દાખલાનો આપણે અભ્યાસ કરી અને વધુ સારી રીતે વિદ્યુત ક્ષેત્ર, કુલંબનો નિયમ અને સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ જે દાખલાઓમાં થાય છે તેવા દાખલાઓ આપણે શીખીએ. કાર્ટેશિયન યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર 10⁻⁹ કુલંબ જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. બીજો કેપિટલ ક્યુ એ 200 મીટર યામ પર છે. જો 311 યામ સ્થાને વિદ્યુત ક્ષેત્રનો એક્સ ઘટક 0 હોય તો ક્યુનું મૂલ્ય શોધો. તો આ છે આકૃતિ, જેમાં બધા જ યામ પદ્ધતિ મુજબ બિંદુઓ આપણે ગોઠવ્યા છે, જે રકમમાં આપણને આપેલા છે. દરેકના સ્થાન સદિશ છે R1 અને R2. ક્યુ 10⁻⁹ સ્મોલ ક્યુ છે 10⁻⁹ કુલંબ, એનો સ્થાન સદિશ છે 000 મીટર અને ક્યુ સ્થાન સદિશ છે 200 એટલે કે XM2 YM0 ZM0. બિંદુ P જે છે એના યામ R1, તો R1 માંથી 00 બાદ એટલે સદિશ R, જેને 3i કેરેટ, J કેરેટ અને K કેરેટ કહેશું R1 ને. આ જ રીતે એમની કિંમત મૂલ્ય મેળવીએ તો દરેકનો વર્ગ એટલે √11 મળશે. આ જ રીતે R2, તો R2 છે એને જોઈએ તો 111 મળે છે, એટલે કે I કેરેટ, J કેરેટ, K કેરેટ કહી શકાય. તેમનું મૂલ્ય મળશે √3, કેમ કે 3 એનો સ્ક્વેર છે. P પોઈન્ટ આગળ વિદ્યુત ક્ષેત્ર એટલે બંનેનો સરવાળો Q1 અને E1 અને E2. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે કે Q અપોન R² × R કેરેટ હોય, તો કે Q અપોન R² × R કેરેટ હોય, એમાં R કેરેટ એટલે શું થાય? તો R કેરેટ એટલે સદિશ પોતે ને છેદમાં તેનું મૂલ્ય. એટલે કે વિદ્યુત ક્ષેત્ર છે એમનું સૂત્ર છે E = KQ અપોન R² × R કેરેટ. પરંતુ R કેરેટ એટલે શું થાય? તો R કેરેટ એટલે આવી રીતે KQ અપોન R² એમ જ રહેશે. R કેરેટ એટલે સદિશ R પોતે અને છેદમાં તેનું મૂલ્ય. તેથી આ R છે એનો થઈ ગયો R ઘન. તેથી અહીંયા R ઘન અને સદિશ R. આવી જ રીતે E2 માટે પણ સદિશ મૂકી દીધો. હવે આપણે બંને સદિશોની કિંમતો મેળવી છે. R2 ની કિંમત અહીંયા છે અને R1 ની કિંમત પણ અહીંયા છે. તો આમાંથી અહીંયા K કોમન લઈએ. 10⁻⁹ કિંમત આપેલી છે, R1 ની કિંમત છે, એમનું મૂલ્ય આપણને ખબર છે અહીંયા પણ. હવે રકમમાં લખ્યું છે આપણને કે ભાઈ એક્સ ઘટક એમનો 0 છે, એટલે કે આ I કેરેટ વાળું પદ અને અહીંયા I કેરેટ વાળું પદ એમની વેલ્યુ 0 છે. તેથી નેક્સ્ટમાં આપણે શું લઈ જઈશું? EX માટે Kનો K, એક્સ ઘટક 10⁹ ફક્ત 3 જ આપણે લીધો છે, અને રૂટનો આ જે રૂટ જે છે એને 3/2 પણ લખી શકાય આવી રીતે. તો એટલે 1/2 વર્ગમૂળ છે. અહીંયા પણ Q અને 1 વડે ગુણાકાર કર્યો છે, તો I કેરેટ અહીંયા દેખાતો નથી, ખાલી 1 વડે ગુણાકાર, બાકીના ઘટકો લીધા નથી. E = 0. હવે નોર્મલ સાદુરૂપ છે.
બધી જ કિંમતો જે છે તે આપણે મૂકી દઈએ તો આપણને ક્રમશઃ સાદુરૂપ આપણને મળી જશે, જે જવાબ આવશે -43 × 10⁻⁹ કુલમ. સ્મોલ ક્યુ જેટલા વિદ્યુતભાર ધરાવતા 4 કણોને એક પંચકોણના શિરોબિંદુ ઉપર મૂકેલા છે. આ પંચકોણના શિરોબિંદુથી કેન્દ્રનું અંતર સ્મોલ એ હોય તો પંચકોણના કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થશે? પંચકોણ આકૃતિમાં દર્શાવેલો છે. ABCD એમ 4 વીજભાર મૂક્યા છે. ઈ ખૂણા ઉપર વીજભાર નથી. હવે આપણે સેન્ટર પર ક્ષેત્ર જોતું હોય, દરેકનું અંતર તો એ છે જ, તો આના લીધે ક્ષેત્ર આ બાજુ હશે, આના લીધે ક્ષેત્ર હશે તે આ બાજુ હશે. કેમ કે આ ધન છે અને ટેસ્ટર વીજભાર છે એ ધન હોય, આના લીધે ક્ષેત્ર હશે તે આ તરફ હશે અને આ પોઈન્ટના લીધે ક્ષેત્ર હશે તે આ તરફ હશે. તો એક આપણને દેખાય છે આવી રીતે આમ, તો ઈ તરફ નથી. જો ઈ પાસે હોત તો એનું ક્ષેત્ર જો આમ મળત તો બંધ આકૃતિનો સદિશ સરવાળો 0 થઈ જાત. કેમ કે આ બંને ક્ષેત્ર છે એનું પરિણામી અહીંયા મળત, તો આ બંનેનું પરિણામી અહીંયા મળત, ટોટલ 0 થઈ જાત બંધ આકૃતિ છે માટે. તો જો EA, EB, EC, ED, EE ઇઝ ઇક્વલ ટુ 0. હવે આના ઉપર આપણે શોધવું છે તો અહીંયા ક્ષેત્ર કઈ ટાઈપનું ક્રિએટ થાય? તો આ બંનેની અસર નાબૂદ નથી થઈ એટલે 12 તરફ અહીંયા આવશે અને તે કેટલું હશે? તો KQ અપોન R² એટલે કે A² જેટલું હશે. તો આને આ તરફ લીધા -E ને, તો એમની E કેટલું છે દરેક E? તો દરેક E જે છે એ KQ અપોન A² છે. તો E થી O ની દિશામાં ઘટે છે. તો આવું કઈ રીતે જોઈએ? તો ત્યાં વીજભાર નથી એટલે O થી E ની દિશામાં ક્ષેત્ર છે આપણને મળે, કેમ કે અહીંયા એકબીજાની અસરકારકતા નાબૂદ થાય નહીં. તેથી અહીંયા ચાર્જ હોત તો 0 થાત, પણ અહીંયા ચાર્જ નથી એટલે ક્ષેત્ર આ તરફ અહીંયા બહાર નીકળશે. એ આપણને રિઝલ્ટ મળે છે. આવો જ બીજો દાખલો જોઈએ. 4 વીજભારો 2 પ્લસ અને 2 માઇનસ અનુક્રમે ABCD બિંદુ ઉપર મૂકેલા છે. દરેક બાજુની લંબાઈ સ્મોલ a છે. તો કેન્દ્ર પર પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ગણો. તો આપણને આકૃતિ જોઈએ એટલે ખ્યાલ આવશે કે 2 પોઝિટિવ છે, 2 નેગેટિવ છે. એટલે કેન્દ્ર ઉપર તીવ્રતા જોતી હોય તો અહીંયા તો હંમેશા ધન વીજભાર મૂકવાનો છે, ટેસ્ટર છે, આના લીધે આ તરફ, અને આ માઇનસ છે એટલે એ આને આકર્ષે છે. તેથી આ બંનેનો સરવાળો એક સરખા મૂલ્યનો અને આટલો હશે. આ પોઈન્ટ ઉપર ધન વીજભાર છે, આ ધન એને અપાકર્ષશે અને આ ઋણ એને આકર્ષશે. તેથી આ બંને એક ડાયરેક્શનમાં છે. તો આ બંનેનું મૂલ્ય જો આપણને મળી જાય અને એમની વચ્ચેનો ખૂણો છે એ કેટલો છે? 90નો. તો આપણે આને કહી દઈએ F1, આને કહી દઈએ F2. તો આપણું સૂત્ર છે ફાઇનલ F બરાબર F1² √ F1² F2² પ્લસ 2F1 F2 cos θ. તેથી શું કરવું જોઈએ કે આનું મૂલ્ય 1નું મેળવીશું તો આ બંનેનો સરવાળો થાય, એટલો જ આ બંનેનો પણ સરવાળો થાય. તો આપણને દરેકની ખબર છે કે ક્ષેત્ર કેટલું મળશે? EA હોય, EB હોય, EC હોય, દરેકનું મળશે KQ અપોન R². પરંતુ R જે છે એ આપણે એના સ્વરૂપમાં મેળવવું હોય તો ટોટલ અંતર છે એ √2a હોય. આપણને ખબર છે કે ભાઈ આ બાજુ એ છે, આ બાજુ એ છે, તો આ ટોટલ અંતર હશે √2a. હવે √2a છે એના અડધા આપણે કરીએ તો આવી રીતે આપણને મળે કે √2a/2. તો
એક એક √2 કેન્સલ થાય એટલે શું મળશે? એ અપોન √2. આ કોના બદલેની કિંમત છે? આરના બદલાની. જો એના સ્વરૂપમાં જવાબ જોઈએ તો આ સાદુરૂપ આપણને મદદરૂપ થશે. હવે આપણે હમણાં જોયું હતું કે બંનેનો સરવાળો એસીનો છે તો I2 ટાઈમ થશે. એવું જ આ થશે. તો એક મેળવીએ એટલે બંને સરખા જ થવાના છે. સૂત્ર આપણે લીધું, બંનેનો વર્ગ લીધો, ખૂણો એમની વચ્ચે 90નો છે એટલે અહીંયા cos 90 આવત ખરા, પણ cos 90ની કિંમત જે છે તે 0 છે, માટે એ આખું સ્ટેપ કેન્સલ છે. તો આ બંનેનો સરવાળો, બંનેની કિંમતો રાખીએ. આનો વર્ગ થશે 4, બાકી 3નો વર્ગ, આની 4 ઘાત, આનો વર્ગ થશે 4, 4 ને 4 થશે 8. તો 8 ને વર્ગમૂળની બહાર કાઢી તો 2√2, કેનો સ્ક્વેર કે ક્યુ થઈ જશે, 4 ઘાત છે તે આરની બહાર આવશે. હમણાં મેં તમને કીધું હતું કે ભાઈ આરની કિંમત એ અપોન √2 મળે તો એના સ્વરૂપમાં મેળવવું હોય તો આનો વર્ગ કરવો પડે, તો એ સ્ક્વેર થાય અને √2નો સ્ક્વેર થઈ જાય 2, જે જતો રહે ઉપર. તો ફાઇનલ આન્સર આપણને મળશે આ કે 4√2 કે ક્યુ અપોન એ સ્ક્વેર, અને દિશા મળશે AD અથવા BC ને સમાંતર. તો AD અથવા BC ને સમાંતર એટલે આકૃતિ આપણે જોઈએ તો નીચે તરફની હતી, અહીં A થી D અથવા B અને C ને સમાંતર, જે આકૃતિમાં આપેલી છે. આ છે આકૃતિની દિશા, A થી D અને B થી C. વિદ્યાર્થી મિત્રો, રકમ ઇંગ્લિશમાં છે, પરંતુ ફિઝિક્સનું ઇંગ્લિશ એકદમ આસાન હોય છે. એક યુરેનિયમનું ન્યુક્લિયસ છે, એમાંથી આલ્ફા પાર્ટિકલ્સ જે છે તે છૂટો પડે છે અને થોરિયમ જે છે તે વધે છે, અને આ બંને વચ્ચેનું અંતર 9 × 10⁻15 મીટર છે. તો આમની વચ્ચે જે લાગતું જે બળ છે તે આપણે શોધવાનું છે. તો આપણને ખબર છે કે એક 90 નંબર જે છે જેનો પરમાણુ ક્રમાંક એ થોરિયમ છે, અને બીજો જે છે તે આલ્ફા પાર્ટિકલ છે, તેમની વચ્ચેનું અંતર જે છે તે આટલું આપણને આપેલું છે. તો આપણું સૂત્ર છે F = kq² અપોન kq1 q2 અપોન r². તો બધાની કિંમતો જે છે તે આપણે મૂકી દીધી છે. ક્યાંની કિંમત છે? 90 છે. અહીંયા E² જે છે તે એની કિંમત છે ને 2 છે, અને અંતરની કિંમત છે તો ટોટલ કેટલું મળશે? 512 ન્યૂટન. એટલે કે જ્યારે ન્યુક્લિયસ યુરેનિયમનું છે 92238, એમાંથી આલ્ફા પાર્ટિકલ્સ જે છે એ નીકળી જાય છે, જેનો ક્રમાંક જે છે નંબર 2 અને દળાંક જે છે 4 છે. એટલે એની ઇન્સ્ટન્ટ આલ્ફા પાર્ટિકલ એટ ડિસ્ટન્સ, અને અંતર છે એમની વચ્ચેનું 9 × 10⁻15 ફ્રોમ ધ સેન્ટર ઓફ ન્યુક્લિયસ ઓફ યુરેનિયમ. વોટ ઇઝ ધ ફોર્સ ઓન આલ્ફા પાર્ટિકલ એટ ધીસ ઇન્સ્ટન્ટ? તો આલ્ફા પાર્ટિકલ ઉપર બળ જે છે આટલું લાગે છે. ક્યુ જેટલો વિદ્યુતભાર ધરાવતા 3 કણો સ્મોલ a લંબાઈની બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ ઉપર મૂકેલા છે. આ ત્રિકોણના કોઈ પણ એક શિરોબિંદુ ઉપર લાગતું પરિણામી બળ કેટલું હશે? તો અહીંયા ABC બિંદુ આપણે જોઈએ અને C પોઈન્ટ પાસે બળ પરિણામી જોઈએ તો બીના લીધે C પર લાગતું બળ આટલું FCB, અને એના લીધે C પર લાગતું બળ FCA. અહીંયા 60નો ખૂણો, અહીંયા 60નો ખૂણો. હમણાં જ આપણે એ દાખલો ગણ્યો છે કે બંને બાજુ 60નો ખૂણો હોય તો આપણું સૂત્ર છે કે F બરાબર F1² F2² + 2F1 F2 cos θ, અને કિંમતો જો આપણે મૂકી દઈશું, દરેકની કિંમતો FCA FCB બધાની કિંમતો આપણને ખ્યાલ છે, અને કિંમતો F લઈ લઈએ તો √3F, અને Fની કિંમત kq/a². હમણાં જ આપણે આ ટાઈપનો દાખલો જોયો. બિંદુવત વિદ્યુતભાર Q થી 10 મીટર અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય
9 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ હોય તો ક્યુનું મૂલ્ય શોધો. તો આપણે જાણીએ છીએ કે E ઇઝ ઇક્વલ ટુ KQ/R². માં ક્યુને કરતા બનાવી દઈએ, બાકી બધી જ કિંમતો આપેલી છે. તો જે ચાર્જ હશે 10⁻3. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 10⁻10 મીટર ત્રિજ્યાવાળી કક્ષામાં ભ્રમણ કરે છે. આ ઇલેક્ટ્રોન પર ન્યુક્લિયસ દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે? હાઇડ્રોજન પરમાણુ છે, એમાં ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર Q બરાબર 1.6 × 10⁻19 કુલમ છે, જે આપણે જાણીએ છીએ. ઇલેક્ટ્રોન પાસે ઉદ્ભવતું ક્ષેત્ર તો E ઇઝ ઇક્વલ ટુ KQ/R². બધી જ કિંમતો જે છે તે આપણને આપેલી છે. તો સાદુરૂપ આપતા આપણને જવાબ 1.44 × 10⁻11 ન્યૂટન પ્રતિ કુલમ જેટલું ક્ષેત્ર મળે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ડ્યુટેરિયમને સ્થિર રાખવા માટે જરૂરી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય? અહીં ડ્યુટેરિયમનું દળ આપણને આપેલું છે, જે હાઇડ્રોજનના સમસ્થાનિકનું ન્યુક્લિયસ છે. તો આપણને ખબર છે કે ભાઈ ગુરુત્વ ક્ષેત્રમાં ડ્યુટેરિયમને સ્થિર રાખવો હોય તો જેટલું mg હોય, mgની જેટલું આગળ QE જેટલું વિદ્યુત ક્ષેત્ર તેમને ઉપર તરફ રાખીએ, બે ઇઝ ઇક્વલ થાય તો એ ડ્યુટેરિયમ સ્થિર રહે. કેમ કે ડ્યુટેરિયમ નીચે તરફ લઈ જાય mg, અને એમના ઉપર તરફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલું હોવું જોઈએ કે જેને ઉપર તરફ mgને સમતોલે તેટલું હોવું જોઈએ. તો E ઇઝ ઇક્વલ ટુ mg/q. આ MCQ બહુ બધી વખત પૂછાય છે. અલગ અલગ પ્રકારની સ્ટોરી હોય છે. ક્યારેક Q હોય, ક્યારેક E પૂછાતો હોય. તો કોઈક વાર ભાગ્યે એમને કરતા બનાવવાનો હોય છે. બાકી આ બંને અલ્ટરનેટ પૂછાયા કરતા હોય છે કે ચાર્જ કેટલો હશે, આટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે. તો સૂત્ર એકદમ આસાન છે. એની આસપાસ બીજે ધ્યાન જાય નહીં એટલા માટે જ પેપર છે. આપણો હેતુ માત્ર દાખલો શીખવાનો છે, રીત શીખવાનો છે. તેના ઉપર આપણે વધારે ધ્યાન આપવું જોઈએ. તો કિંમતો બધી આપેલી છે, સાદુરૂપ આપશો એટલે જવાબ મળશે. 20,000 વોલ્ટ પર મીટરના સમાન સમસ્થિતિ ક્ષેત્રમાં 80 mg દળ અને 2 × 10⁻8 કુલમ ધરાવતા એક લોલકના ગોળાને સ્થિર લટકાવેલ છે. દોરીમાં ઉદ્ભવતું તણાવ અને ઉધ્વ દિશા સાથે તેને બનાવેલો ખૂણો ખાલી જગ્યા છે. તો આકૃતિ જોઈએ. અહીંયા જે છે તે પદાર્થ છે, નીચે તરફ લાગતું બળ mg છે, આ તણાવ બળ T છે, અને બે ઘટક, એક T cos θ અને T sin θ. અને અહીંથી આ તરફ કુલંબીય બળ લાગે છે એટલે થીટા બને છે. તે કુલંબીય બળ જે છે ક્ષેત્રીય બળ, તે ક્ષેત્રીય બળ F બરાબર EE અથવા F બરાબર QE. આ સૂત્ર આપણે અગાઉ મેળવેલું છે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં. તો આપણે હવે આ બળોને સરખાવીએ તો આપણને ખબર છે કે ભાઈ સ્થિર સંતુલન સ્થિતિમાં T sin θ QE ની બરાબર હશે અને T cos θ mg ની બરાબર હશે. તો અહીંયા T sin θ બરાબર QE અથવા EE લખી શકાય અને T cos θ બરાબર mg લખી શકાય. બંનેનો ગુણોત્તર લઈએ તો TT કેન્સલ આઉટ થઈ જાય. tan θ બરાબર QE/mg છે. બધી જ કિંમતો જો મૂકી દઈએ આપેલી છે રકમમાં, QE બધી જ કિંમતો મૂકતા આપણને મળે છે 0.51. tan ઇનવર્સ 0.51 બરાબર લોગની મદદથી આપણને મળશે 27 ડિગ્રી 3 કળા. હવે દોરીમાં ઉદ્ભવતું તણાવ T બરાબર, કેમ કે આ સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, આ સૂત્રનો કરી શકાય છે. તો અહીંયા mg ના છેદમાં cos θ જશે, ટીને કરતા બનાવીએ તો અહીંયા આપેલી કિંમતો બધી આપણે મૂકી દઈએ તો આપણને જવાબ મળશે 8.8 ગુણ્યા 10⁻⁴ ન્યૂટન. આ રીત પણ જે છે તે
વારંવાર આ રીતના દાખલાઓ જે છે તે પૂછાતા હોય છે. તેથી એક વખત એક રીત હોય તો ફક્ત કરતા એનો બદલાતો હોય છે, બાકી બધું જ એમનું એમ જ હોય છે. દરેક વખતે બળ સરખાવવાનો હોય છે, દરેક વખતે tan θ શોધવાનો હોય છે અને દરેક વખતે અલગ અલગ કરતા જે છે બનાવેલા હોય છે. હમણાં આપણે જોયો તો એવો જ એક દાખલો છે. 10 માઇક્રોકુલમનો વીજભાર ધરાવતા બે નાના ગોળાકાર બોલને 1 મીટર જેટલી લંબાઈ ધરાવતી બે અવાહક દોરીઓ વડે છત પરના એક દ્રઢ બિંદુ પરથી લટકાવેલા છે. સંતુલન સ્થિતિમાં બંને દોરીઓ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 60ના ખૂણે એકબીજાથી છૂટી પડેલ હોવાનું જોઈ શકાય છે. તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું હશે? તો આકૃતિ અહીં આપેલી છે. આમાં પણ અગાઉ હમણાં આપણે એક દાખલો ગણ્યો તો તે જ મુજબ, પરંતુ અહીંયા થીટા ઓટોમેટિક મળી જવાનો છે, કેમ કે 60 ડિગ્રી છે તો અડધો ખૂણો 30 ડિગ્રી થશે. આ 30 હોય તો અહીંયા પણ 30 છે. ફરીથી આપણે એ જ જોવાના છે કે આ ટી સાઇન થીટા ઘટક છે, આ ટી કોસ થીટા ઘટક છે, તણાવ બળ છે. આ એફ ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ આપણને QE અથવા EE બળ રાખવાનું છે અને mg. તો આ બંને સરખાવીશું. અંતર આપેલું છે તો ટી સાઇન થીટા બરાબર એફ જે બળ છે, ટીને કરતા બનાવીએ એટલે એફ અપોન સાઇન થીટા. એફની કિંમત છે KQ અપોન R², 1 અપોન સાઇન થીટા. કેની કિંમત છે 9 ગુણ્યા 10⁹. Q² આપેલો છે, અંતર આપેલું છે, સાઇન 30 છે. તો આપણને બળ જે મળશે તે 1.8 ન્યૂટન જેટલું મળે છે. એ જેટલી લંબાઈના ચોરસના ચારેય ખૂણા ઉપર સમાન વીજભાર Q મૂકેલો છે અને બી પર રહેલા વીજભાર પર લાગતું બળ શોધો. તો અગાઉ આપણે જોયેલો દાખલો છે એની એક રીત જોઈએ. તો અહીંયા બળ શોધવું છે તો આ તરફ આવશે, આ તરફ, આ તરફ. તો આ બંનેનું પરિણામી બળ એક અહીંયા આવશે અને એક અહીંયા ડીનું બળ લાગશે. તેથી આપણે શું કહીશું ભાઈ એફ બરાબર FA પ્લસ FC પ્લસ FD. તો આ બંનેનું પરિણામી બળ અહીંયા અંડર રૂટ આપણે લઈ લઈશું અને ડી કેટલું છે તો તે છે KQ² અપોન A², કેમ કે આમની વચ્ચેનું અંતર એ છે, આમની વચ્ચેનું અંતર એ છે, અંડર રૂટમાં છે. અને આ હશે √2a હશે તો √2a નો સ્ક્વેર છે. અહીંયા બંનેનો સરવાળો થાય એટલે √2 ખાલી બહાર રહેશે, બાકી બધા જે છે તે સાદું રૂપે આમ જ આવશે. અહીંયા 2નો વર્ગ થઈ જશે 2 અને એનો સ્ક્વેર થઈ જશે. KQ અપોન A² આપણે કોમન લઈ લઈએ તો આ √2 અને અહીંયા વચ્ચે 1/2. તો KQ અપોન A², અહીં લસા લઈ લઈએ 2√2 પ્લસ 1 જે આન્સર છે. તો આવી રીતે વિદ્યુત ક્ષેત્ર અને કુલમનો નિયમ સંપાતપણાના સિદ્ધાંતને અનુરૂપ કેટલાક દાખલાઓ આપણે જોયા. તમે આવી વધુ પ્રેક્ટિસ કરી JEE, નીટ અને ગુજકેટ જેવી એક્ઝામમાં સફળ થઈ શકો છો. કોઈ પણ પોઈન્ટને વધુ દાખલા ગણવાથી દ્રઢ કરી શકાય છે, સમજી શકાય છે. તેથી આળસ કર્યા વગર આપણે આ બધા જ દાખલાઓ અને એના જેવા દાખલાઓ બનાવી અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. ધન્યવાદ.